હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન. સવારની ભાગદોડમાં 10થી 15 મિનિટમાં બનાવી શકાય તેવો ટેસ્ટી અને સાવ ઓછા ઇન્ગ્રીડિયન્ટમાં બનતો એકદમ હેલ્ધી નાસ્તો, જે તમે નાના બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. અને ફક્ત 15થી 20 મિનિટમાં આ નાસ્તો તૈયાર થઈ જાય છે. જેટલો હેલ્ધી છે તેટલો જ બનાવવામાં સિમ્પલ છે. તો ચાલો બનાવીએ. સવાર માટે એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવવા માટે આપણે એક પેન લઈશું અને પેનને આપણે ગેસ પર ગરમ કરવા માટે મૂકીશું. પેન સહેજ ગરમ થાય પછી તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ લઈશું અને તેલને પણ આપણે સરસ રીતે ગરમ થવા દઈશું. તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ લઈશું. રાઈ સરસ રીતે ફૂટી જવા દઈશું. પછી આપણે તેમાં આગળ બીજી પ્રોસેસ કરીશું. રાઈ બધી સરસ રીતે ફૂટી ગઈ છે. હવે તેમાં આપણે 1 ચમચી જેટલી ચણાની દાળ અને અડદની દાળ એમ મિક્સ કરી છે તે નાખીશું. બંને દાળને આપણે પહેલાં કપડેથી સારી રીતે લૂછી લઈશું. જો તેની ઉપર કોઈ ધૂળ કે કોઈ રજકણો હોય તો તે સરસ રીતે સાફ થઈ જાય. અને આ દાળને આપણે સહેજ ગોલ્ડન બ્રાઉન કરી લઈશું. દાળ તેલમાં સરસ રીતે સંતળાઈ જાય પછી તેમાં આપણે 2 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં, 4 થી 5 નંગ મીઠા લીમડાના પાન લીધા છે, જેને આપણે એકદમ ઝીણા સમારી લીધા છે તે નાખીશું. મરચાં અને જે આપણે મીઠા લીમડાના પાન કટ કરીને નાખ્યા છે તે સરસ રીતે તેલમાં સંતળાઈ જાય પછી આપણે 1 કપ જેટલો સોજી લીધો છે તે નાખીશું. જે આપણે ઉપમા બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે સોજી લીધો છે. તેને પણ આપણે તેલમાં સારી રીતે સાંતળી લઈશું. સોજીનો રંગ સહેજ પણ બદલાય નહીં તે રીતે આપણે મીડિયમ ફ્લેમ પર આને 1 થી 2 મિનિટ માટે સાંતળી લઈશું. લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો આપણો સોજી સરસ રીતે શેકાઈ ગયો છે. અત્યારે મેં આ સોજીને શેકવા માટે તેલનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેલની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ સોજીને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, જે આપણે સોજી શેકીને એક બાઉલમાં કાઢ્યો હતો તે સરસ રીતે ઠંડો થઈ ગયો છે. હવે તેમાં આપણે 1 કપ જેટલી વર્મીસેલી સેવ મિક્સ કરીશું અને જેટલી આપણે સેવ લીધી છે તેટલા પ્રમાણમાં દહીં મિક્સ કરીશું. પહેલાં આપણે દહીંને આમાં સારી રીતે મિક્સ કરી દઈએ. પછી જરૂર પ્રમાણે આપણે આમાં પાણી મિક્સ કરીશું. આ વર્મીસેલી સેવ તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે. તમે ઘઉંની, સોજીની અથવા તો મેદાની, તમને જે ફાવે તે સેવ તમે આમાં ઉપયોગમાં લઈ શકો છો. દહીં આપણે સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે તેમાં આપણે જે કપથી દહીં લીધું હતું તે જ કપમાં આપણે 1 કપ જેટલું પાણી મિક્સ કરીશું. પાણીને પણ આપણે આમાં સરસ રીતે મિક્સ કરી દઈએ. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેમાં આપણે અમુક મસાલા કરીશું. અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ. જો તમે બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ ન નાખો તો પણ ચાલે. ટેસ્ટ પ્રમાણે મીઠું. અત્યારે આપણે વર્મીસેલી ઇડલી બનાવીએ છીએ તેને વધુ હેલ્ધી બનાવવા માટે આપણે 1 નંગ જેટલું ગાજર લીધું છે, જેને આપણે એકદમ ઝીણું છીણી લીધું છે તે નાખીશું. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા. હવે આપણે આ મસાલા અને જે ગાજર અને લીલા ધાણા નાખ્યા છે તે સારી રીતે મિક્સ કરી દઈશું. અત્યારે મેં વેજીટેબલમાં ફક્ત ગાજર લીધા છે. તેની જગ્યાએ તમે કેપ્સિકમ, વટાણા તેમજ ઝીણી સમારેલી કોબીજ, ડુંગળી, ટામેટાં પણ મિક્સ કરી શકો છો. જો વધારે હેલ્ધી બનાવી હોય તો તમે તમારા મનપસંદ વેજીટેબલ નાખીને પણ આ ઇડલી બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી બનશે અને આ નાસ્તો જે આપણે બનાવીએ છીએ તે સાવ ઓછા તેલમાં બનશે અને હેલ્ધી પણ બનશે. તો તમે જોશો આપણે આ બેટર કેટલું થીક રાખ્યું છે. આપણે આ બેટરને આટલું થીક જ રાખીશું. અત્યારે આપણે જે વર્મીસેલી સેવ લીધી છે તેને આપણે શેકી નથી, એટલે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે પલળવા દઈશું. બેટર આપણું રેસ્ટ પર છે ત્યાં સુધીમાં આપણે જે પ્લેટમાં ઇડલીને સ્ટીમ કરવા માટે મૂકવાની છે તે પ્લેટને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું. જો તમારી પાસે આવી પ્લેટ ન હોય તો તમે કોઈ નાની વાટકી સેટ કરીને પણ આ ઇડલી બનાવી શકો છો, તો પણ સરસ રીતે અને ટેસ્ટી બનશે. ઇડલીના બેટરને રાખી લગભગ 15 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોશું તો આપણું બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને જે આપણે વર્મીસેલી સેવ નાખી હતી તે પણ સરસ રીતે પલળી ગઈ છે. આપણી ઇડલી સરસ રીતે સોફ્ટ બને એ માટે આપણે અડધી ચમચી જેટલો ઈનો લઈશું.
અને ઈનોને એક્ટિવ કરવા માટે આપણે 1 ચમચી જેટલું પાણી મિક્સ કરીશું. હવે આ ઈનોને આપણે બેટરમાં સારી રીતે મિક્સ કરી દઈએ. ઈનોની જગ્યાએ તમે ખાવાનો સોડા પણ લઈ શકો છો, પરંતુ જ્યારે પણ આપણે ઇડલીને સ્ટીમ કરવા માટે મૂકવાની હોય ત્યારે બેટરમાં આપણે ઈનો મિક્સ કરીશું. પહેલેથી ઈનો મિક્સ કરીને નહીં રાખવાનો. તો ઇડલી બનાવવા માટેનું બેટર આપણું સરસ રીતે તૈયાર થઈ ગયું છે. આપણે જે તેલથી ગ્રીસ કરીને પ્લેટ રાખી હતી તે લેશું અને તેમાં આપણે જે આ બેટર તૈયાર કર્યું છે તે નાખીશું. ઇડલીની પ્લેટને આપણે સરસ રીતે તૈયાર કરી લીધી છે. હવે આપણે આ પ્લેટને સ્ટીમરમાં સ્ટીમ કરવા માટે મૂકીશું. સ્ટીમર સરસ ગરમ થઈ ગયું છે. હવે તેમાં જે આપણે ઇડલીની પ્લેટ તૈયાર કરીને રાખી હતી તે મૂકીશું અને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ ઇડલીને 15થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લઈશું. લગભગ 15થી 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે જોઈશું તો આપણી ઇડલી સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ પ્લેટને બહાર કાઢીને સહેજ ઠંડી થવા દઈશું. આપણે જે ઇડલીને સ્ટીમ કરીને રાખી હતી તેની પ્લેટ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. હવે તેમાંથી આપણે ઇડલીને અનમોલ્ડ કરીશું. હંમેશા પ્લેટ ઠંડી થાય પછી જ આપણે ઇડલી કે ઢોકળા જે પણ સ્ટીમ કરવા માટે મૂક્યું હોય તે કાઢીશું, તો તે પરફેક્ટ શેપમાં આવશે અને તમે જોશો તો આપણી ઇડલી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને કટ કરીશું તો જોશું અંદરથી પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ છે. તો હવે આપણે આ બધી જ ઇડલીને એક પ્લેટમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ટેસ્ટી અને સાવ ઓછા તેલમાં બનાવી શકાય તેવો એક નવો જ નાસ્તો. આ નાસ્તાને મેં અત્યારે ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યો છે. તેમજ તેને તમે નાળિયેરની ચટણી સાથે પણ લઈ શકો છો. બનાવવામાં સિમ્પલ તેમજ નાના મોટા સૌને ભાવે તેવું આ નવા નાસ્તાની રેસીપી તમને સારી લાગી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.